હાલો મિત્રો, જય માતાજી મિત્રોને. જો આપણે મસ્ત જગ્યાએ જવાનું છે. આજમાં કોટિયા જવાનું છે. કોટિયા આશ્રમ, લહેરગીરી આશ્રમ છે. મસ્ત જગ્યા છે. જો વાતાવરણ મસ્ત છે, ડુંગરા બુંગરા, ધારું બારું, મસ્ત જગ્યા છે મિત્રો. તમે આવજો. ન આવ્યા હોય તો દર્શન કરવા, ફરવાનું મસ્ત સ્થળ છે. ચાલો મિત્રો, તમને હું બતાવું આગળ હાલો તો વિડીયોમાં બતાવું. તો મસ્ત જગ્યા છે. વડલા ને એવું છે બધું. તો આપણે પૂગી ગયા છીએ અત્યારે મિત્રો. લહેરગીરી આશ્રમ પૂગી ગયા છીએ. પૂગી તો જશે વડલાન. વાહ વાહ, મસ્ત જગ્યા છે. સૈયો સારો છે, પવન મસ્ત આવે છે અને જગ્યા બહુ મોટી જબર છે. વિડિયો ઉતારો આગળ હાલો. તાર મમ્મી ને ઘરને બતાડી દે. કે આવ્યા નહીં ને તમે આવ્યા નહીં. જોયું રમવાનું મસ્ત છે. અહીંયા અય છોકરાને રમવાની જગ્યા મસ્ત છે. તો છોકરા મોજમાં જ છે. જો ના છોકરા હારે આવેલા છે. વડલા ને સૈયો ને બધું છે એટલે છોકરાને વાંધો ન આવે, રમવાની મજા આવે. તો કાંતિભાઈ પોટા પાડે છે. એ પોટા પટલે તો આપણે તમને હું જગ્યા બતાવું મસ્ત. જો નાળિયેરી, બદામડી, આ બાજુ છે વડલો. તો મસ્ત વડલો છે, સૈયો મસ્ત છે. હજી તમને હું આગળ જગ્યા બતાવું. મસ્ત જગ્યા છે, વાતાવરણ મસ્ત છે. તો મસ્ત વાતાવરણ છે. જવાનું છે અહીંથી. કાંતિભાઈ આપણે આરે છે. તો આપણે જઈએ છીએ દર્શન કરવા ભોળાનાથના શિવલિંગના. તો મિત્રો અમે દર્શન કરી આવીએ. વિડીયો આગળ જોતા રહેજો. કઈ જગ્યા છે આપણને ભૂલાઈ ગઈ છે. આપણે કાંતિભાઈને પૂછીએ કે આ ક્યાંનું લોકેશન છે. હાલો મિત્રો, તો મસ્ત જગ્યા છે. કઈ જગ્યા છે ભાઈ? લહેરગીરી આશ્રમ કોટિયા. મિત્રો મસ્ત જગ્યા છે. વાતાવરણ તો એકદમ મસ્ત, તમને મજા જ આવ્યા કરે. બાજુમાં છે ડુંગરા, ધારું, પંખા, ગરમી ન થાય. જો મિત્રો જગ્યા મસ્ત જગ્યા છે. હાલો મિત્રો, તો જગ્યાનું નામ છે કોટિયા લહેરગીરી આશ્રમ. તો આવજો દર્શન કરવા. તો કાંતિભાઈ દર્શન કરવા જાય છે. તો કાંતિની દર્શન કરવા જાય છે. તો એ દર્શન કરી આવે પછી આપણે દર્શન કરવા જાઉં. તો બધા જાય છે ફેમિલીમાં. તો એ બધા દર્શન કરીને લઈ આવે પછી આપણે દર્શન કરીશું. ત્યાં લગન તમને હું બતાવું બગીચો. તો અહીંયા મસ્ત બગીચો છે સાઈડમાં. તો મસ્ત છે, નાળિયેરી છે, ઝાડવા છે, બદામ છે, સૈયો મસ્ત છે બેસવા માટે. તો આ બાજુ છે મસ્ત બગીચો, બેસવા માટે બાકડા છે નાખેલા. તો આ બધા દર્શન કરે છે. તો હાલો તમને હું બગીચો બતાડું સાઈડમાં. તો મસ્ત બગીચો છે, ફૂલડા. તો મસ્ત ફૂલડું ઉગડ્યું છે. આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો એનું ફૂલ છે. બાકી મસ્ત ઝાડવા છે. તો મિત્રો મસ્ત બેસવાની જગ્યા છે, ઝાડવા છે. તો મસ્ત બગીચો છે, બેસવાની વ્યવસ્થા ફૂલે ફૂલ. આશ્રમ એ મસ્ત છે, બેસવાની વ્યવસ્થા, બગીચો, જગ્યા મસ્ત છે. હાલો તો આપણે દર્શન કરી આવીએ. હવે બધાએ દર્શન કરી લીધા છે. હર હર મહાદેવ, જય ભોળાનાથ. જય ભોળાનાથ, હર હર મહાદેવ. હાલો જય માતાજી મિત્રો, આપણે દર્શન કરી લીધા છે. હવે તો દર્શન કરીને લઈ આવે છે બહાર ખુલ્લા મેદાનમાં. તો કાંતિભાઈની વાહે રહી ગયા, અમે આગળ. આ ભાઈ તો મોજમાં જ છે, કેમ કે ખુલ્લું મેદાન છે, રમવાની મજા આવે, દોડવાની મજા આવે. તો મસ્ત જગ્યા છે મિત્રો. છપ્પર શેડ કેવો મસ્ત બનાવેલો છે.
ભાઈ આવી જશે ઝાડવા હેઠે એના ફૂલડા જોતા છે. ફૂલડા અંબા એમ નથી, આપણે કાં બી દીધા નહીં. તો બધા દર્શન કરીને બી આવ્યા છે શિવાની ને બધા. તો આપણે જઈએ. આ ભાઈ બોલાવા આવ્યા છે ચા પાણી માટે. ચા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે કે ચા પાણી બનાવી નાખ્યા છે, હાલો પીવાય કે. તો આપણે ચા પાણી પી આવીએ. તો ફોન કાંતિભાઈ માગે છે તો આપણે આપી દઈએ કાંતિભાઈને ફોન. એને મોજ આવે એવા વિડીયો બનાવે. આપણે જઈએ છીએ ચાની પ્રસાદી લેવા. તો હાલો ચાની પ્રસાદી લેવા. અહીંયા આ રીતના કંઈક ચાની પ્રસાદી હોય છે. અને આમથી મગન શેઠ હાલ આવે છે, ચાની પ્રસાદી લેવા આવે છે. ને અહીંયા નાના બાળકો માટે ચા દૂધ ને બધું મળી રહી. આમથી બેનને બનાવી બે હલાવે છે. મામા જો આમ ઠેકડામાં તો આમે મામા બોલાવે. હાલો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક ફોલો શેર કરી નાખજો મિત્રો. મિત્રોને જય માતાજી, જય ભોળાનાથ.